તો કચ્છની ધરા ફરી ધ્રુજી છે। ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું છે। રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો। ગઈકાલે પણ ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા। ગઈકાલે રાપરમાં રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ હતી, ત્યારે ભચાઉ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં મોડી રાત્રે 1:22 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગઈકાલે પણ વાત કરીએ તો ગઈકાલે પણ રાપરમાં પણ રિક્ટર સ્કેલ પર જે ભૂકંપનો આંચકો અનુભવાયો તેની તીવ્રતા છે તે પણ 2.5ની હતી અને આજે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું છે। જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જાણકારી શું આ મામલે વધુ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી છે તે એક્ટિવ ફોલ્ટ લાઇન છે, જેના કારણે અવારનવાર છે તે હળવા તેમજ ભારે ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે। ત્યારે ફરી રાત્રિના ભારત પાકિસ્તાન બોર્ડર નજીક ભૂકંપનો આંચકો છે તે નોંધાયો હતો। કચ્છના સરહદી વિસ્તાર નજીક 4.1ની તીવ્રતાનો આ આંચકો છે તે નોંધાયો હતો। રાત્રે 1:22 ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે ખાવડાથી 55 કિલોમીટર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક છે તે નોંધાયું હતું। ચોક્કસથી વાત કરી તો કચ્છમાં 10 જેટલી ફોલ્ટ લાઇનના કારણે છે તે અવારનવાર આ આંચકાઓ છે તે અનુભવાતા હોય છે, જેમાં સૌથી સક્રિય છે તે વાગડ ફોલ્ટ લાઇન માનવામાં આવે છે। જી બિલકુલ મેહુલ, આભાર આપની જાણકારી માટે। ભર શિયાળે કાતિલ ઠંડીમાં કરા પડવાની આગાહી। ગાજવીજ સાથે વરસાદ સાથે કરા પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 22 થી 26 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે। દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। ગુજરાતમાં દારૂબંધી છતાં ગ્રામજનોની મજબૂરી। દારૂબંધી છતાં ગામમાં દારૂ પીવા સામે નિયમો બનાવવામાં આવ્યા છે। દારૂ પીતા પકડાશે તો ગામના પાંજરે પુરાશે। મહેસાણાના ખેરાલુના પાંછા ગામનો આ મોટો નિર્ણય। દારૂડિયાને જેલ પછી પહેલા પાંજરે પુરાશે। દારૂ મુક્તિ અને વ્યસન મુક્તિ માટે ગામે આ મોટો નિર્ણય લીધો છે। રાત્રે મળેલી ગ્રામસભામાં સમસ્ત ગામે શપથ લીધા છે। દારૂ પીધેલો પકડાશે તો જાહેરમાં પાંજરામાં પૂરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે। દારૂડિયાને પૂરવા ગામમાં ખાસ પાંજરું બનાવવામાં આવશે। સરપંચ અને આગેવાનોની હાજરીમાં કડક અમલવારીની ખાતરી અપાઈ છે। સમસ્ત પાંછા ગામને વ્યસન મુક્ત બનાવવા માટે યુવાનો અને વડીલો એકજૂટ થયા છે અને આ નિર્ણય લીધો છે। તો દારૂના દૂષણ સામે ગ્રામજનો દ્વારા આ મોટો નિર્ણય લેવાયો। સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય। જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, દારૂના દૂષણને ડામવા માટે આ મોટો નિર્ણય ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે, જાણકારી શું વધુ આ મામલે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના એક ગામ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવે છે, જેમાં દારૂ પકડાય તો તેને
જાહેરમાં જે ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું છે તે પાંજરામાં પૂરવામાં આવશે. દારૂડીઓ પકડાય તો તે જેલ પછી જશે. પહેલા જે આ ગામમાં પાંજરું મૂકવામાં આવશે આ પાંજરામાં અને પૂરવામાં આવશે, જેથી કરી અને તે ગામમાં એ જે ઈસમ હોય, જે દારૂડી હોય, તેને શરમ લાજના કારણે તે દારૂ પીવાનું બંધ કરે. ખેરાલુના પાંચા ગામે દારૂબંધી માટે ગામજનો દ્વારા ગામ સભા યોજવામાં આવી હતી અને આ ગામ સભામાં સ્થાનિક આગેવાનો, યુવાનો અને ગામજનો દ્વારા આ સામૂહિક નિર્ણય હોય છે તે લીધો છે. જી બિલકુલ, આભાર આપનું જાણકારી માટે કેતન. વાવથરાદના દિયોદરના ગોદા ગામે સિકોતર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ રબારીની યુવાનોને વતન છોડવા માટેની અપીલ. યુવાનો વ્યસન, ફેશન અને વતન છોડી દો તેવું તેમણે જણાવ્યું છે. યુવાનો ધૂણવાનો શોખ મૂકી ધંધે લાગો તેવું તેમણે જણાવ્યું છે. વ્યસન અને ફેશનમાં સમાશો પતી ગયા છે તેવું તેમણે કહ્યું. ઠાકરસિંહ રબારીએ યુવાનોને અપીલ કરી છે. કામે લાગો અને યુવાનોને કહું છું, વ્યસન, ફેશન ને વતન છોડી દો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આવો અને નવા યુવાનીઓને ખૂબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી ગયેલા છે. રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતની ઘટના. રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો. જામકંડોરણાના ખજરૂડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો. ધોરાજી ભાદર પુલ પર છકડું રિક્ષા પલટી મારી જતા ચાલક ઇજાગ્રસ્ત થયો. રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો. મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી. જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા માટે કહ્યું હતું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળીને ચિરાગની હત્યા કરી નાખી. પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા છે. ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એનો એક ફ્રેન્ડ છે નયન. આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે. એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે. એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી. અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો.